હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા. તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ. સૌપ્રથમ બધાને જય શ્રી રામ, જય માતાજી અને ગુડ મોર્નિંગ, શુભ સવાર. મસ્તનું થઈ ગયું તમે જોઉં. અને અત્યારે જવાનું છે મારા કાકા સાથે આપણે મોટી ગાડીમાં. ટાટાની છે જબરી, દૂધ દેવા જવાનું છે ને ભેગું. આજે જાય આપણે, કેવો પછી વ્યૂ આવે એ પ્રમાણે પછી ચાલો આગળ વધીએ. વિડીયો બની રહે એટલે મજા આવીએ. પછી એવું લાગે તો ખેતર પણ જાઉં. શું કામ છે એ બન્યા રહેજો તો તમને ખબર પડી જાય. ચાલો, મારા કાકા અત્યારે મારા ભગા હતા છે. આ તો કાકા હું ચાલો એ પણ જાય ઘેર, હું જાઉં ઘેર. વેધર એકદમ ક્લીન. અત્યારે પાછા આપણે વાડી આવી ગયા. મોટર ચાલુ કરવા જવાની હતી તો કરી નાખીશ. ઓલા પરે ગયા છે મારા કાકા સાથે નયનભાઈ ગયા એ કે આજ મારે જવું રવિવાર છે એટલે આપણે જ ટાઈમે રવિવાર જ હોય. આ ભાઈને પણ આજ રવિવાર છે. તમારે રવિવાર છે આજ એટલે ઘેર રોકાણ એમ ને? આ જો પાણી ચાલુ કર્યું, આગળ કુંડા ભરી લઈએ અને ટાંકો પણ ભરી લઈએ. લાઈટ વહી ગઈ? હા વહી ગઈ. જો લાઈટ વહી ગઈ. હા બિલેપ સાથે પણ બંધ થઈ ગયો. ચાલો અત્યારે જાય છે મોટર બંધ કરવા. આપણો છે કુંડો અને ચાલો મોટર બંધ કરી આવીએ આપણે. અત્યારે કુંડો આપણો ભરાઈ ગયો છે અને ટાંકો પણ ભરાવે આવ્યો છે એટલે હું મોટર બંધ કરી દે. પાના નથી નાળીજીના જોરદાર. લેવલ પાર કરવા પડે બધા. જો એટલે નાળીજીના આપણા કૂવો છે, કૂવો નથી વાવ છે. પછી ઓલી ઓરડી છે અને એમાં ટાટર છે, એ આપણે બંધ કરવાનું. એ તો લીક હો ગઈ, देखो क्या गुंडा बने गए. चलो आ गया हमारा ये टाटर. चलो इसको हम ऑफ कर देते हैं इधर से. ओके चलो ऑफ कर दिया. कुछ आवाज आई? लेट्स गो. અહીંયા દવા છાંટવાનો પ્રોગ્રામ પણ ચાલુ છે, તમે જો. અહીં બસાજો. આપણો ટાંકો છે, મને ખબર જ હશે. હજી થોડોક રહેશ હોય, અડધો પોણો ભરાઈ ગયો. વ્યૂ જોવો અત્યારનો તાકાતથી. દવાનો પ્રોગ્રામ ચાલુ હોય અત્યારે અહીંયા. તો અત્યારે ચાલુ બ્લોગમાં આપણે વરસાદ આવી ગયો અને ગાડી ગઈ પુગાડી દીધી ઘેરે. અને આ ગાડી ખોલી નાખીશ કેમ કે પાણી વહી આવવાની છે. તો મોટી ગાડી છે, હમણાં લીધી ટૂંક સમયમાં. પાણી જોરદાર ભરાઈ ગયું. ઘડીક ઘડીકમાં વરસાદ આવી જાય તો ધીમો પડી ગયો ને થઈ જાય રેડી. હું મારા કાકા નીકળી ગયા છે અત્યારે લાદી ભરવા અને રસ્તામાં આવી જાય બેસું. સવારે ને તો અત્યારે મેળ તો આવી ગયો. અત્યારે જઈશ લાદી ભરવા દેલવાડા. કાંઈ નહીં, બન્યા રહેજો. સીએનજી પૂરું એટલે અહીં પૂરો આવી જશે. દેલવાડા આપણે મેન પેટ્રોલ પંપ છે. સત્ય માર્કેટમાંથી થોડોક માલ લેવાનો હતો ને તો હવે લઈ લીધો. સામાન છે બીજો પેસેન્ટ છે પટ્ટી. કાંઈ નહીં, હવે પછી લાદી ભરવા થાય. હવે
આ છે કંઈક આવી રીતના બોર્ડ છે. ચાલો અત્યારે આપણે લોકેશન આવી ગયા છે લાદી ભરવા. તો ચાલો ફટાફટ જઈએ. મારા કાકા અંદર ગયા. આ છે કંઈક જબરું ગોડાઉન છે મોટું અંદર. ચાલો અત્યારે અંદર જઈએ આપણે. હનુમાન પણ જોરદાર પંચમુખી હનુમાન હોય લ્યો, કાંઈ ઘટે નહીં. આપણે બધા વ્યૂ જોઈ લઈએ અંદરના કેવા છે, બધા જોરદાર છે. ચાલો અત્યારે લાદી ભરી લીધી, તમને બતાવું લાદી કેવી છે બધી. આવી રીતના બધી લાદી ભરી દીધી અંદર. હવે ઘરે જઈએ. મારા કાકા જરા કામ ગયા છે કે હિસાબનું કંઈક કરવાનું છે. ચાલો હવે આપણે બેસી જઈએ અંદર. આપણે અત્યારે બેસી જઈએ કમ્ફર્ટેબલ થઈને. अंधेरा हो रहा है और एक तूफान फिर से आ रहा है. ये कुछ ही मिनटों में मुझ तक पहुंच जाएगा. मुझे चलते रहना होगा, यहाँ से जल्दी निकलना है. तापमान पहले ही -23 डिग्री सेल्सियस तक गिर चुका है. હાલો ભાઈ, અત્યારે દુકાન આવી ગયા. આ અમારો મિત્ર છે, બોલાવે છે. હું ભાઈ તમારા કામ છે? શર્મા ગયા પગલા. આ ભાઈ પ્રિન્ટ કઢવા આવ્યા હતા. એ મારો થંબનેલ બનાવ્યો જોરદાર. જોયા જ હશે તમે થંબનેલ બ્લોગમાં. આપણું લેપટોપ આપા અહીંયા કામ કરે ગેરેજનું. અત્યારે જાય છે આપણે ખેતર અને ગાડી લઈ લીધી ચાલુ. અમે એક ટ્રેક્ટર આવે ગડદા આગળ કંઈક પાથર્યું લાગે ગડદા છે. હાલે એમ નથી ગાડી, એટલે એને આપણે ગાડી રોકી દીધી. બ્લોક શૂટ કરવાનો એટલે આગળ જીસીબી હાલે. ચાલો હવે જાય ગાયગા, થોડું કામ છે પતાવી લઈએ, પછી પાછા ઘરે જશું. તો અત્યારે આવી જશે આપણે ખેતરે અને ગાડી મૂકી દીધી મસ્તની. અને વાતાવરણ એકદમ ઠંડુ હોય અને ખુલ્લું વાતાવરણ હોય એટલે મજા આવે અહીંયા આવવાની. નેદનું ચાલુ છે એટલે મારા મમ્મીને લેવા આવે અત્યારે. તો પછી જવાનું જ છે પછી ખેતર. બન્યા રહેજો હજી પણ, હજી ઘણું બધું બાકી છે કામકાજ. કેમ છે વેધર એકદમ અહીંનું જોરદાર, કાંઈ ઘટે નહીં. આ ઝાડવું છે, કમેન્ટમાં લખી દેજો જી ઝાડવું એ કમેન્ટમાં કરી દેજો કે કેવાનું ઝાડવું છે. અહીંયા પણ એક છે. હા આગેથી કહો આ કેવાનું ઝાડવું છે, કમેન્ટમાં લખી દેજો. અત્યારે ચોમાસું આવે એટલે બધું ભેરું ભેરું થઈ જાય. વહેલાને તમે જાઓ એકદમ સડી ગયા હોય, ઝાડવા નવા નવા ઉગી ગયા હોય, નવે સાથે શરૂઆત થઈ જાય પાછી ઉગવાની. પ્રક્રિયા સારું રહી ચોક્કસ. તો હાલો હવે અત્યારે આપણે કામ સોંપી દીધું. બકાલું મોળવાનું નહીં પણ ઉતારવાનું. આને તો મોળવાનું જ બોલી જાય. કાંઈ નહીં, હવે જાય જ. હવે બકાલું હવે કોકના ખેતરમાંથી નથી લેવું, આપણા ખેતરમાં આવી રીતના છે. વહેલા હળી ગયા થોડા. જો આમ આગળથી આપણે કરીએ એટલે આપણે હમું રહી આવવામાં ને. ના આપણા ગળામાં લટકેથી ઇયરફોન છે જણાવે એવો, કેમ કે આ હોય એટલે આપણે સારું લાગે જરાક. ઇયરબડ્સને આપણે મજા ન આવે, વાયરલેસવાળા કે એવું કે એમાં મજા ન આવે. આપણે આમાં જ મજા આવે દેશી. અને આ માંડવી છે ખૂબ સરસ. આપણા બકાલું છે. આ આપણા સોયાબીન છે. એમાં ઈડ આવી ગઈ, પાન જો ઓલા થઈ ગયા. હાલો બકાલું ઉતારી લીધું અત્યારે અને ઘેર બાજુ જઈએ. પછી તો ઘણું કામ છે. વાતાવરણ હજી બહુ જોરદાર છે, બનેલું છે એકદમ
6:30 જેવું થઈ ગયું. એરફોન હવે મૂકી દઈએ તો આસવી આપણે ઘરે આવી જાય એટલે મતલબ કે આપણે જૂના ઘરે આવી ગયા. આ બધા આસુ પલો અહીંથી તોડે રેસ જઈલા એ આખું ઉતારી જ લે અમુકલું ફોરી જ નાખ બધું સડી જાની નેદવા ક્યારે જાય હવે ક્યારેક કરો જાય ઓમ ડીજે છે ગાઈડનેસ વાળા છે ઓલા બધા ઓય काय को फोटा लिया हाय काय को फोटा लिया હાલો તો એક જગ્યાએ આપણે ગણપતિની આરતી પૂરી કરીશ ભાઈ બંધની ના હતા કા રુદ્રભાઈ તો પ્રસાદી રેડી કરી નાખી આવી પ્રસાદી હતી અહીં તમે જો સાઈડ મેં યોની ભાઈ હું હરખાવ હાલો ભાઈ આપણે રુદ્રભાઈની ઘરે જવાનું છે હજી તો આ ભાઈના જે આરતી પૂરી કરવાની છે ઓલા ભાઈની ના ગયા હતા આપણે આરતી કરવા તમે જો એ જો આ પ્રસાદી લે ચાલો તો ત્યાં જઈએ આપણે હાલો રુદ્રભાઈ ફોન બંધ મૂકો પછી સબરી પ્રસાદી છે એક નંબર જ્યાં લોકેશન હતું ત્યાં આવી જશ રુદ્રભાઈ ત્યાં આવી જશ આરતીની ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે આવી રીતના વ્યૂ આવે જોરદાર આ બધા આવી ગયા છે અત્યારે ભવેશભાઈને આરતી આડી પૂરી કરીને આવે પછી અહીંયા આવે ડાયરેક્ટ થોડાક આપણે ફોટા શૂટ કરી લઈએ હવે થંબનેલમાં બધાને લેવા પડશે તો ચાલો તો ફોટા શૂટ કરી લઈએ થોડા હાલો કદે બધા હાથોય બહુ ધોવા જવા પડે બધાને ફોટા કાંઈ કરી લઈએ